એટલે બગડાટી બોલાવે. હા અને બીજા નંબરમાં મારી ખેડૂત મિત્રોને તમને બેયને કહેવાનું પણ છે. હા પણ આ રીતના આપણે કોઈ દી કલમ વારેલ નથી જોઈ, કારણ કે આપણે કલમે આંબા વાવ્યા, પણ આ આંબા કંઈક અલગ જ ઊંધું વારેલ છે ખીમભાઈની વાડીમાં. એક ક્યાંયથી ફરિયાદ આવી હા કે આંબો નથી થતો, પછી તમે ત્યાં આડે ધડવાવી દો ન થાય એ વાત તો બીજા નંબર ને. ખરેખર સ્વિમિંગ પુલમાં કોઈને ધુબાકા મારવા હોય તો ખીમભાઈ કે આપણે બતાડીએ. માંડવી વાવીએ નાખીને એક જ ઝડખા બધા જોઈએ, ઉસામ પણ જોઈએ એટલે દેખાય. આ સજીવ આવે કઈ ટીમ્બર વાળી ટિમ્બરમાં હોય ને એ મોટા થાય એવડા ને જરાક નાની છે. જો આ બધા ડબ્બામાં ઊંધું વારેલ છે ડાયરેક્ટ આવડ્યા આંબામાંથી વિચારતા કરો. જાડિયો ડાયરો આવે એમાંથી જો કલમ લાગી જાય. જો આ ઊંધું વારેલ છે, જો આ મોટા આંબા. રામ રામ સીતારામ. જો ભાઈ આજ જવાનું છે નવા ફાર્મ હાઉસમાં બગડાટી બોલાવવા. અમારે ખીમભાઈ બાપોદરા હનુમાનગઢ ગાડી કરી તૈયાર અને નીકળવાનું થાય, કારણ મેડમ તૈયાર થઈ ગયા. બગીચામાં અમારે ઘણા આંબાનું વાવેતર કરવાનું હજી બાકી રહેલું. ખીમભાઈ ઉનાળામાં ની પેલા કેટલી વખત કીધું ગઈ કે તમારા ફાર્મ હાઉસમાં કે ઘણા બધા કે બગીચામાં તમે કે આંબા તા વાવ્યા, પણ મારા ફાર્મ હાઉસમાંથી કે લઈ જાવી કે મારા ફાર્મ હાઉસમાંથી તમે લઈ જાવ ને મારે કે ના વાવવા તમારા બગીચામાં આંબા. અને ઈ જોવો કે પછી કેવા આંબા થાય કે ખરેખર. એટલે ખીમભાઈ કીધું ને એટલે આજે એના માનને આમંત્રણ દઈને અમારે હનુમાનગઢ એના ફાર્મ હાઉસમાં જવું અને નાથી આંબા લેવા આપણી કલમી અને એ આંબા આપણે વાવવા બગીચામાં. એટલે ખીમભાઈ કીધું કે એક વર્ષમાં તો કે તમારે કેરી વાવી છે કે કેરીઓની બગડાટી બોલે જાય કે. અને જો આપણી ગાડી કરી તૈયાર એક્સયુવી, અને એક્સયુવી લઈને જવું. એક્સયુવીમાં આપણે આંબા લઈ આવવા હનુમાનગઢ થી. અને નવું ફાર્મ હાઉસ એનું જબરદસ્ત ફાર્મ હાઉસ જોવા માટે તમે આગળના બ્લોગમાં બન્યા રહ્યો, કારણ કે આપણી હનુમાનગઢ અને અહીં હનુમાનગઢની ખંભારાની બાજુની કેરી બહુ વખાણો જોરદાર. કેરી બહુ વખાણે અને ખીમભાઈની ખાસ કરીને લાગણી ઉતી એને કીધું નહીં કે મારે ત્યાંથી તમે આંબા લઈ જાવ મારી વાડીમાંથી કે ઈ ખાસ કરીને તમે વાવો. આ છે અમારી વાડીનો નજારો. ઝાડમાં તો આપણી વાડી પુષ્કળ પ્રમાણમાં છે, બગીચો તો કંઈ ઘટે નહીં એવો હોય, પણ હજે વિકાસ કરવાનો હોય. બગીચાની અંદર ઘણો વિકાસ કરવાનો હોય, એટલે આપણે આંબા લેવા જઈએ સ્પેશિયલ હનુમાનગઢ ખીમભાઈની વાડી. અને મેડમ કે આંબા તો વાવવાના જ થાય કે હજી. અને જો આ બાજુ આપણે ઘણા બધા વાવવાના હે આંબા. જો આ આપણો બગીચો હોય આખો, તો કાંઈ એમ જોતા હોય આ ગેટ છે ને આજ એક્સયુવી ગાડી ભરે હોય કામ તારું કહેવાનું ભરે હોય ને. અને આ બાજુ તમે જોવો શકો આપણા મકાન કામકાજ હાલે, એમાંય બગડાટી બોલતું કામ હાલે. આ છે આપણી વાડીથી બધો નજારો ને આપણું જંકશન જબરજસ્ત. આ કામ આ બાજુના મકાનનું એટલે પગ્યું લેન્ટરી, અને ઓલી બાજુ એક બે દીમાં શરૂઆત થઈ જાય. આંબો દેખાય બહુડો ડુંગર. નજારો અહીં ભાઈ. રોડ નવો બને ગયો ભાઈ. ડુંગરનો નજારો કઈક અલગ પ્રકારનો હોય ભાઈ. ચોમાસામાં હરિયાળી હરિયાળી ચારે બાજુ, જમાવટના પાટિયા. ઓલા ભાઈ જામો પડે જાય. નજારો કઈક અલગ પ્રકારનો હોય ને. જમાવટ છે ને. ડુંગરે બહુ સોખો દેખાય. મંદિર છે ને હા નજીક લાગે ઇન્દિરી. આંભો આભપરા આભપરા. આશાપુરામાં મંદિર જોઈ ને કે આ નજીક છે. ડુંગર બહુ સોખો દેખાય ને. તો આપણે જોવાનું છે આશાપુરામાં નું મંદિર. અમે દેખાય આશાપુરામાં નું મંદિર, ભાણવડ ઘુમલી.
બવડો ડુંગર. તો ખીમભાઈ ની વાડી આ રસ્તો જાય, નજારો પણ કઈક અલગ છે. અને આમાં તો આંબા થાય ને એટલી વાતું પૂરી. આપણી વાડી થાય એથી જોરદાર આંબા થાય આમાં. આ જમીનની આંબા બહુ આવે આમાં. આંબાની પાકું એ બધી વનની આંબાના કાપડી બાજુ વિચારવા બહુ અઘરા લાગે. એ થાય કે આ બાજુ અઠવાડિયામાં એકાદી ટ્રીપ મારીએ એટલે મોજના તોરા છૂટે. તો આપણે પુગાવ્યા ખીમભાઈની વાડી. જબરદસ્ત. અમારા નજી બહુ મોટું જંકશન, બગીચાનું એન્ટ્રી. આપણે આવે ગયા ખીમભાઈ બાપોદરાની વાડી, અને ખરેખર આ છે આંબાનો બગીચો, ભવ્ય જબરજસ્ત. હજે તો તમને આગળ બતાડ્યું, પણ કલમું કઈ રીતે લગાડે ખીમભાઈ ઈ આ વાડીની અંદર. ઈ એક અદ્ભુત, ખરેખર આવડા મોટા આંબામાંથી ડાયરેક્ટ કલમ. હવે આપણે આ વિચાર કરીએ કે આવડા આંબામાંથી ડાયરેક્ટ કલમ કઈ રીતે લાગતી હે, આવડા આંબામાંથી કઈ રીતે લાગતી હે. તો એ એક ખીમભાઈ આપણી આની વાડી પહેલા તો આમંત્રણ આપ્યું ને આજે અમે આવ્યા, એ બદલ ખૂબ ખૂબ આભાર. વાડી આવ્યા તો બહુ આ કલમું તો આપણે ઘણી બધી માંગરોળ સુધી જોયું. ખરેખર ઉધ ખીમભાઈ તમે જરાક અમને માર્ગદર્શન આપો, આ તમારું કઈ રીતે આ ઉધ વારો અને આમાં કઈ રીતે આમાં શું છે, આપણા ખેડૂત ભાઈઓને ખબર નથી હકીકતે. એટલે આને મધર પ્લાન્ટ, આમ મધર પ્લાન્ટ કહેવામાં આવે. બરોબર. અને આંબો જે છે આ આંબા, આમાં આવો જ કેરી આવશે ને આવડો જ આંબો થશે. બરોબર. એટલે આની અંદર આપણે પેલા દેહી ગોઠલાનું બાટું તૈયાર કરવાનું. બરોબર. હા, દેહી ગોઠલાનું બાટું તૈયાર કરે. હા. અને પછી આની સાથે એને કલમ કરવાની. બરોબર. આને ભેટ કલમ કહેવાય. ભેટ કલમ. હા. જો ભાઈ આની ભેટ કલમ કહેવાય. અને આ કલમ કેમ ભાઈ ની કીટના સેટ વાતીદાર થી આવે આંબાની. હા. એ દાર આ સુધી આવ્યા, દારમાંથી કલમ આમાં લગાડી. હા, બિલકુલ બિલકુલ. જો આ ખરેખર તમે જોઈ શકો, આ આવડો આંબો હે. આ આંબામાંથી આ દાયરા અહીં આવે આ બાજુ, પછી ઈ દાયરા અહીં જાય. આ દાયરા ભૂગી. આ ગોઠડાની ખીમભાઈ ગોઠડાની કલમ હે ને, પેલા ગોઠડા, આ ગોઠડાનો આંબો હોય એમાં ડાયરેક્ટ આ ડબ્બામાં આ રીતે તૈયાર કરે, અને આ ડાયરેક્ટ દાયરથી આવીને સીધી આ કલમ લાગી ગઈ. જો આ આથી આ કટ કરી નાખો એટલે આ ડબ્બો ઉપાડ લેવાનો એટલે આ કલમ તૈયાર થઈ. આ કલમ હે ને જોઠ છે મોટા આંબામાં. આ મોટા આંબા જોઠ છે. જોઠ છે. રાઈટ. એટલે આ દાર ખીસટ વાથે એટલે બોલે થઈ અહીંયા આવે ને આથી આ આંબો આવડે. આ પછી કટિંગ કરવાનું. અને ખીમભાઈ નું કહેવાનું કે આમાં પાછી દાયરખ્યું તો તમે જોવો, આ બધી વરદી થાય એટલે આમાં કેરું ને રૂમે જુમે ની છે. એટલી વાડી આવી ને રણવીર સાહેબ ને ખીમભાઈ ની તેથી કહેતા હતા કે 1 વર્ષ દીમાં તમારે કેરીઓ આવી, પણ આપણે આ જોઈ નથી. એ આપણે આજ પહેલી વાર જોયું એટલે ખબર પડી કે આ પ્લાન્ટ કંઈક અલગ પ્રકારનું હોય. પ્લાન્ટ તો બધી જગ્યાએ હોય, પણ આવી રીતે એને ખીમભાઈ આગળ મને ઈ જ કહેતા હતા કે આ આંબામાં સીધી એક જ વરસમાં કેરીયું હે ને બગડાટી બોલાવે એક જ વરાની અંદર. કે આપણે ખાલી એક રીંગણું લઈએ, બરોબર? હા. તો રીંગણામાં દાગ હોય તો આપણે કાઢી નાખીએ, દીકરીઓ બેનો કાઢે, બરોબર? હા. તો તમે આ તો હોવરાનો પાક છે, તો હોવરાના પાકમાં તમે વિચારો. અને એક વખત છે ને જ્યાં પણ, હું એમ નથી કહેતો કે અહીંયા લ્યો, મારે તો વેચવાની નથી એટલે હજી. હા. આ તો મારો માણસ કરે. હા. એનો પગાર નીકળે. હા. અને આપણા ખેડૂતોને સારું માર્ગદર્શન મળે. 100%. અને સારી આ વેરાયટી પણ મળે ને. વેરાયટી મળે. હા. એટલે ફાયદા એક નહીં પણ અનેક છે કે જે ખેડૂતો છેતરાય છે. અને કોઈ ખેડૂત પોરબંદર જિલ્લામાં મને બધી જગ્યાએ મેં આટા માર્યા, 5-5, 7-7 વર્ષથી વાવે પાછા વયા જાય. આંબા જતા રહીએ. એટલે એક આંબો વાવવો હોય તોય તમે ખાલી ટાઈમ કાઢીને જોવા આવો. હા. પછી તમારે લ્યો ન લ્યો. હા, એ 100%ની વાત. હા. પણ આ રીતે ખરેખર આપણે જોયું પહેલી રેકર્ડ કે આવા આંબા આવડા પથરાઈ ગયેલ, એમાં ચારે બાજુ ડબ્બા છે. અમે ડબ્બા જોયા છે આવી રીતે, અને ડાયરેક્ટ આ બધી કલમ ઊધું વારેલ છે. આમાં આ ઊધ વારેલ છે, સામે ઊધ વારેલ, આ ઊધ વારેલ. એટલે નીકળ દાયરખી આવે. નથી આ કલમ લાગે ગઈ જો. એક આની બે અહીં જો
એક આ લાગી, એક આ લાગી. એટલે તમારે ખરેખર આપણી ખેડૂ હે ઈ છેતરાઈ જાય અને ગમે ના લેવા ભાગે નીકળે, ક્યારેક અમી પણ ભાગે નીકળીએ. તો આ વસ્તુ જોઈને ત્યારે આપણે ખબર પડી કે ના ભાઈ, અને દેહી આંબાની ગોઠડીમાં જે ત્યાર રોપ કરવામાં આવે એમાં જ કલમ લગાડે ને એ જ આપણી જમીનની ભાવે. એવું આ ખરેખર ખીમભાઈનું કહેવાનું છે કે એ તો જ તમારે કે આપણી જગ્યાની ભાવીએ ને તમારે આંબો થાય ને કે આંબો જાતો રહીએ. એટલે આપણે જોઈએ આગળ એવો ખીમભાઈનો બગીચો હજી ઓલી બાજુ નાના ગોઠા દેશીના આંબા ઉજઈ રહ્યા, પછી ઓલી બાજુ કલમ લગાડી, પછી આ કલમ અલગ, 3 જાતની કલમ તો આપણે જોઈ, પણ આ કંઈક અલગ જ છે. ભેટ કલમ અને કઈ કઈ કલમ કહેવાય ખીમભાઈ? નૂતન કલમ. એક નૂતન કલમ, ભેટ કલમ, અલગ અલગ બધી પ્રકાર છે આ કલમું લગાડવાના પણ. અને આજનું વાતાવરણ આ બરડા ડુંગરની ગોદમાં અમે આવે ગયા પહેલી વાર ખીમભાઈની વાડી, ખરેખર આ બહુ મજા આવે. હજી તમને આગળ બતાડીશું ખીમભાઈનું ફાર્મ હાઉસ કંઈક જબરદસ્ત છે અને જોવાલાયક છે. અને અહીં તો જોઈએ ને તો એક પિકનિક મનાવવા બહારથી સિટીમાંથી એ કહે કે મારી વાડી હજારો માણસો આપણી વાડી આવે પિકનિક મનાવવા. એવું કારણ કે બરડા ડુંગરની ગોદમાં છે અને ચારી બાજુ આંબા ડુંગર, એટલે વાતું પૂરી હોય. સ્વિમિંગ પુલની બગડાટી નાવું હોય તો એ કે દુબાઈ ક્યાં મારવા હોય તો ઉનાળામાં પૂગે આવવાનું કે તમારે. અને ઉનાળામાં તો બહુ મજા આવતી હશે. મારે કઈ ઘટે નહીં. આ છે આખું ફાર્મ હાઉસ જબરજસ્ત, ચારી બાજુ આંબા. એની પાછળ આ ઓલી બાજુ હોય ને બેહવાનું, સ્વિમિંગ પુલ ને આ બધું આ જમવાનું લઈને આવ્યા. ત્યાં આવતા જ હોય ઘણા. આ બાજુ એનું કારણ શું છે? એક જ સરકારનું કે એક જ બિયારણ છે ને, એટલે આપણે આખો બગીચો જબરદસ્ત બગીચો હોય ભાઈ. આ તમે જોવો આંબા એમ કે 20 વર્ષ થયા આંબાઓની, 18 થી 20 વર્ષની આસપાસ. અને આ બાજુ અહીં કલમું છે તો બધી વેરાયટી શીકુડીયું બહુ મોટી જબરજસ્ત. અને ખીમભાઈ પણ અમારા નજી ખરેખર પ્રકૃતિ પ્રેમી છે. એમ કે આપણી ઝાડવાન બગીચા પ્રકૃતિ પ્રેમી કે આપણી ખરેખર મજા આવે કે. અને મારા વિડીયામાં આ પ્રકૃતિ વિશે જ એની વિડીયા જોયા ને જ્યારે અમારા બગીચાને, ત્યારે જ એને મનમાં થયું કે મારે નાથાભાઈની વાડીએ જવું ને, એટલી જ અમારી વાડીએ આવ્યા હતા. એ પછી જ એની મને કીધું કે ના, મારી વાડીએથી તમે કલમ લઈ જાઓ ને એક ફેર તમે જોવો કે કઈ રીતે ઉધ લગાડાય, કઈ રીતે કલમ લગાડાય. આની કલમ અલગ લગાડે છે પાછી. આ કલમ કઈ કહેવાય તું? ભેટ કલમ આપણે હમણાં જોઈ કાપેલી. ભેટ કલમ દેખાડતા. એ બાબુ, એ તું ઝડપથી અહીંયા આવ હાલ. આ અલગ ટાઈપની લગાડે છે પાછી. આ ભેટ કલમ, એટલે આપણે જોઈ છે પણ કાપી આ ભેટ કલમ. હા, આમાંથી જા કટિંગ કરે છે, જા ભેટ કલમ. આ ડબ્બા ત્યાંથી ઉપાડી લે પાછા. એટલે આ ખીમભાઈની વાડીમાં માણસો કામ કરે, કલમની લગાડે. ખીમભાઈ કે હું તો આટો જ મારવા આવા કે તમારે લગી. બાકી કરે છે ભાઈ આવે ઈ ભાઈ. હા, ઈ ભાઈ કરે, એને પૂછો તમે. ભાઈ અમારે કલમોનું કામ બધું ભાઈબંધ તમે જ કરો ને? જા ભાઈ હે એ કલમોનું કામ કરે, ખરેખર જબરજસ્ત કામ હે. હો ભાઈ તમારું રામ રામ, કેમ છો? મજામાં? તો બસ કલમોનું કામ તમારું જબરજસ્ત છે. ડાયરેક્ટ આંબા, મોટા આંબામાંથી ડાયરેક્ટ કલમ લગાડ લ્યો. હે, આ તમે પોતે જ લગાડો? વાહ. તો આ બધી ભેટ કલમ કઈ. અને ઓલી બાજુ આપણે કઈ જોઈતી આગળ? એ નૂતન કરો. નૂતન કલમ. જો આ બાજુ આ બધી કલમું જ લગાડે છે. આ બાજુ જો આ નૂતન કલમ બધી. અને જો આ બાજુ આ બધાય કઈ કલમ કહેવાય વરે? હું તો ભૂલે જાય. નૂતન બરોબર. આ જે આપણે લેવીએ નર્સરીમાં બધામાંથી હોય ઈ. આ ઈ ટાઈપની છે. બાકી ઓલી અલગ છે બધી. આને શું છે? માન બાપના ખબર નથી. હા, આ તમે તમારા ઓલા ગોટડા ઉજેરો ને એમાંથી આંબામાંથી પાછી કલમ લગાડો. આ છે ખીમભાઈની વાડી. આ જોવો છો તમે, જબરદસ્ત છે બધો નજારો. બરડા ડુંગરની ગોદમાં ખરેખર આવો પ્રકૃતિનો જ્યારે મેળાવડો જામ્યો હોય ને ત્યારે એક વખત તો આ ફરીવાર આવવાનું મન થઈ જાય કે હાલો ભાઈ એક દી ઘુમરો મારે આવીએ. ટિફિન બાંધીને જઈએ, ત્યાં
આ જે સ્વિમિંગ પુલ ને બતાડ્યું આગળ તમે એ તો નજારો કંઈક અલગ જ છે આજે. અને આ બધી કલમું હે. આ બાજુ આ દેહી ગોઠણા તૈયાર કરેલું ને હે દેહ ગોઠલા આ જ ઉત્પાદન કરેલું હા? અમારું. હા આને પ્રોપર અહીંયા બધું ધૂળ માટી બધી આની જ ભરેલી હમ બધી આઈને જ અમારું ઉત્પાદન કરેલું છે. બરોબર અને એની હજી રોપડા ઉજેરા છે, હજી ચાલુમાં છે. બરોબર. અને અહીંયા અહીંથી તમારે કોઈને રોપડા જોતા હોય તો એ પણ અમે આપી શકીએ અહીંથી. હા બરોબર. અને કદાચ ને એક વર્ષ ન લાગે તો બીજી વખત રિટર્ન પાસે આપીએ. હા બરોબર. તો તમારા ફોન નંબર આપજો તો કોઈને જો લેવા હોય તો આ વિડીયો જોવે. હા અને ખરેખર કામ ઘણા કોઈ છેતરાય નહીં ખેડૂ માણસ. તમારા ફોન નંબર કેટલા છે? મારા છે 99 25 60 12 99 25 60 60 12 12 16 રેડી. પણ એક મારું ઇન્ટરવ્યુ લઈ લેજો. હા બોલો. તમને ખાસ કહું હમ કે જેને એક આંબો વાવવો હોય હા કે 5 વાવવા હોય કે પછી વાવવા હોય, બરોબર. અહીં આવીને જોઈને જ લઈ જવાના. ના ના 100%. હા એમ કે ગામમાં નર્સરીમાં અમારો આંબો ક્યાંય મળતો નથી. બરોબર. અહીં જોઈ લેવાનો અને જોયા પછી તમને એને સંતોષ થાય તો જ અહીંથી આપવાનો. નતો મેં આને કીધું, મેં કીધું હું તને છે ને હા પણ અમારા કારણે એક આંબો બગડે ને એ આને કીધું પાછો ખેડૂતને આંબો દઈ દેવાના આવતા વર્ષે. હા બરોબર. ને રૂપિયા ન લેવાના અત્યારેથી. હા બરોબર. માની લો કે તમે 10 આંબા લઈ ગયા, હા તમારો ભાવ એને નક્કી કરવાનો ભાઈ કેટલા રૂપિયા હા આંબાના. સો પણ એમાં 10 માંથી જો પાછા 5 ગયા હોય હમ તો આવતા વર્ષે પાછા 5 આંબા એના પાસે લઈ જવાના. તો જો ભાઈ એટલી ગેરંટી આપે અને ખરેખર એની આ બધી આખી વેરાયટી ઉપર અમને બધું માર્ગદર્શન પણ આપ્યું કે આ વસ્તુ ખરેખર રિયાલિટી છે, હાસી વસ્તુ છે કે દેહી. અને મને પણ જાણવાનું મળ્યું કે દેહી ગોઠડાના આંબામાં કલમ લગાડે ને એ જ હાસી કલમ કહેવાય. બાકી જે બહારથી આવે ને એના મા બાપ કોણ હોય ને આન તેને XYZ આમાં ઘણું બધું આવે કે એ આમાં કંઈ ખબર પડે નહીં. એટલે એ અમારે જાતા બહુ રહીએ, સમજાણું. અમે વાડીએ વાવીએ ને તો આંબા ઘણા જાતા રહીએ. પછી ટૂંકમાં આ એક આપણે પાક્કું ખબર પડે કે ભાઈ આ વસ્તુ દેહી ગોઠડામાં જ આંબા લગાડવાની કલમ તો જ જામીએ. આ બધા તમે જોવે હગો આ અને આંબા કારણ કે આપણી નર્સરીમાંથી અલગ અલગ નર્સરીમાં લેવીએ એ કેવા આંબાની ગોઠડું હોય અને પછી કેવો આંબો હોય એની કેવી કલમ લગાડેલ હોય એ આપણે ખબર તો ન હોય. અને આ જોવો તમે આ બાજુ એને કઈ આંબો થાય તો ને કેરી આવે તો કેવી કેરી આવે એ ખબર ને. આપણે સર આવે ને એટલે એની તાકાત નથી મળતી. દેશીની ગોટલાની ફળની તાકાત મજબૂતાઈ છે, દેશીની ઈ ઓલે આ બેની નથી મળતી એકેય. કેસરમાં કલમ લગાડેલો હોય તો એ ન મળે. નહીં ઈ વેધ નહીં કરે, વૈધ નહીં કરે. એને અહીંયા લઈ જઈએ આંબો ભાગે નહીં. હા બરોબર. અને હા આ દેશીનું તાકાત બહુ વાળું થળવા આપણે બરોબર. હા એટલે એ ઉપાડેલી આંબાની. ઉપાડીને એને થળ મજબૂત થાય, એની પાળ બહુ હાલે દેશીની. એને માટે તો આ ઉત્પન્ન વધારે આગળ હાલે. બરોબર. હા દેશીનો મતલબ એ છે 100%. એટલે જ દેશીમાં કલમ લગાડવાની થાય. આ બાજુ આપણી ગાડી પડી, આપણે જયું. આ બાજુ જે સ્વિમિંગ પુલ ને આ બાજુ ફાર્મ હાઉસ. એટલે અહીંયા ખરેખર આમ જામો પડે જાય. આંબા હોય ભાઈ એમાંથી પછી આ કલમો લઈ જાય તો આ આંબા જાતા રહીએ તો પાછા આમ બદલાવ આવે હગે ને પાછી તો નર્સરીમાંથી આલે દે રિક્ષાવાળાને દઈ જાય ને જેને જાતે લેવી આપણી આંબો જાતો રહ્યો તો કે આ ખીમભાઈ ને એમ કે કાંથી પાછા બદલાવી જવાના તમારે લઈ જવાના. બદલાવા જવાની શૂટ ખરેખર. અને જ્યાંથી ચડવાનું છે આ પિકનિક મનાવા જેવું જ છે ખરેખર. જામો પડે જાય જામો. તમે જોવે હગો આ સ્વિમિંગ પુલ, આથી આ એન્ટ્રી થાય. કમળ છે જામો તારા. તો જો આ છે સ્વિમિંગ પુલ, જબરજસ્ત વીઘા એકમાં હે. ઝીણકુંક નથી બનાવ્યું. ખીમભાઈ કહે કે આખું અડધું પોરબંદર આવે ને તો ધુબાકિયા મારે હગે. જો આમ ફરતા આંબા, ઓલી બાજુ ગુલાબ અને વૈસાર સ્વિમિંગ પુલ. તો આ છે સ્વિમિંગ પુલ જબરદસ્ત. ચારી બાજુ બગીચા ને એ તારે ઇન્ડોરા આમાં ધુબાકિયા ખાવા હોય તો એ ગમે એની. અને મને વાત કરી આગળ કે જબરજસ્ત ગુલાબનું અમારે કે 1000 રોપા ગુલાબના વાવેલ છે. આ બાજુ છે ગુલાબ તો છે. હા છે સ્વિમિંગ પુલ ખીમભાઈને આ ફાર્મ હાઉસમાં. શોખીન ખીમભાઈ અમારા નજી પ્રકૃતિ પ્રેમાળ એટલે કેવું પડે ને કે આજકાલ માણસ પાસે ટાઈમ ન હોય, સિટીમાંથી બહાર ન નીકળે હગે
આ જો ને આમાં ગુલાબ ઉતારવા આવે છે. સ્વિમિંગ પુલ ની ઊંડું જબરજસ્ત છે. આ બાજુ આ ઇન્ડોર કોઈને નો નાવું હોય તો આ હિસકે અથવા તો નાઈને હિસકે હગે. ઓલી બાજુ પણ બેઠક જોરદાર. આ કેવાનું ઝાડ છે પાછું? હે સપ્તપાણી. કેવું? સપ્તપાણી. સપ્તપાણી. હા. સપ્તપાણી આમાં નામ ઈ નથી આવડતું. જો સપ્તપાણી. ખીમભાઈ તમે તો પોરબંદર થી આટો મારવા આવો બરાબર ભાઈ ની મજા પડી જતી આમાં આપણું છે આ રિયર ને ઈ સાથે આનંદ લે કે તો ગોતી કા એ વાત સાચી. ઈ 100%. રિયા ઈ આનંદ લે હગે. આ જો ને ડુંગરનું સીન ને તમે જો ડુંગરનું સીન. ભોળાનાથ ત્યાં બેહાડ્યા ભગવાન. આપણે બોરસલી તો ઘણી જ હોય પણ આજ પહેલી વાર બોરસલીમાં ફ્રૂટ આવે. જો આ ભાઈ મને આપ્યું અને અનુભવ કરાવ્યો હોય કે જો આ ખવાય. ભાઈબંધ કાં તમારું નામ? બાપભાઈ. જો બાપભાઈ અને આ ખીમભાઈની વાડી કહે કે આ બોરસલી છે. આ બોરસલી છે. આમાં બોરસલીમાં ફળ આવે. આપણે કોઈ દી જોયું નહોતું. ટેસ્ટ આણો હે ને ઓલા જીવો ટિમ્બોરવા જીવો હે ટિમ્બોરવા હોય ને ઈ વસે ટિમ્બર ટેસ્ટ એવો જ આવે. હે ટિમ્બર કેમ ખાય આપણે જંગલનો હા. એવો ટેસ્ટ છે. જો આ બોરસલી છે. આ ભાઈનું કહેવાનું જો આ બોરસલીમાં નકા આપણે કોઈ દી બોરસલીમાં જોયું નહોતું ફળ આવતા પણ આ વાડી આવે. સાંજનો નજારો દી આથમવાની તૈયારી છે અને અમે અટાણે જે ડુંગરની ગોદમાં આજે પ્રકૃતિને ખોળે જે મોજ માણીએ અને નવું નવું આમાં જાણવાનું મળે. આ ભાઈ લાવ્યા બોરસલી. હાલે આ કેવા ટીમ્બોરવા? હા ભાઈ. હા હા તમે વી આવો. આપણો રાજુ છે. આ જાણું તમારો મસાલા આવી ગયો. આનું તો આખો ડિઝાઇન અલગ હોય. કેની? આ પામ આની ને પામની. આ હું હે પામ. આ બીજી જાતના પામ છે. અને ઓલું શું હે પાણીમાં બધું ઈ? કમર. હે કમળ કમળ હા કમળ છે પાણીમાં. એનો કેરીનો રસ ખાવો આપણે આ આંબામાંથી. આંબામાંથી. એ હાજુ પાકું હવાના સુમા હો જાય ને પાછું સુમા હોય તો કેરી લાગી ને બધા ઓલે ભગવાનને નો સાચુર હોય તો બીજા હાથે કેરી અહીંથી મોકલાવી દઉં. 2-5 કેરી આવે તો તમારા બીજી ખીમભાઈ કે આ બાગમાંથી ઉતારે જ આવે ઈ કે બીજી અહીંથી ભેળવી દેવાનું બધું. આ છે બધી કલમું લગાડેલ દેહી આંબામાં. બધી જ દેહી આંબામાં કલમ લગાડેલ છે. બાબુ હા હજી એક ફેરે કહું હા આ બે છોકરા હે ને ઘરના હે હો પાછા. હા. એટલે તારો હિસાબ રૂપિયાનો કાંઈક આ તે કે ઈ નો કરતો પણ કલમ તો કાઢી દે જટ મોટી ના, ના, મેં તો એને કીધું તમે હાથ અડાડો કાઢ દો. તું બ્રાહ્મણ નો દીકરો છે. હા બસ રેડી. ગાડી આખી ભરી દીધી હો. વાહ, લોટ થયો. લોટ થયો ને ઉલ રહી જાય ની ગાડી. પાછું લોટ કરી નાખી, એ થશે. એન્જિન મોટા કરે ને એટલે કાંઈ વાંધો નહીં વાંધો. નહીં. ભાઈ બેહવાનું મોટા કરશે તમારે. આમાં બેહવું ક્યાંય હવે મારે વિચારવાનું. હાલે ઓલી કેટલા પાછા કેટલા લેવા છે બેગ? ઓલા લઈ લે તારે જોઈએ યાર. 17 થયા. સવા મોટા હે, બીજા મોટા. હાલો તમે કેવા કરે ઉપાડ દો. મારી રીતે પડ્યો નતો આવો ને આ દેહી ગોઠણામાં લગાડ્યા બધાય. મોસ્ટ ઓફ વધારે દેહી ગોઠણામાં જ લગાડવાના કલમ નહીં ભાઈ? બબ્બાઈ દેશીમાં જો ભાઈ. દેશી સિવાય બીજું ગોઠલું વાપરતા જ નથી અમે.
દેશી હારે જ અમે નિસ્બત રાખી આ કલમની. જો આ બધા દેહી ગોઠડા તૈયાર થાય આંબા એમાં જ કલમ મારીએ. અને એવા આપણી કઈ કલમ લેવાની છે અમારે? ભેટ કલમ. ભેટ કલમ. હાલો પછી વર્ષથી કલમ લગાડે અજવાળીમાં ભાઈ. હા